ये दुनिया ये महफिल मेरे काम की नहीं, किसको सुनाऊं हाल दिले बेकरार का। લે મોટા ભાઈ, વાહ ભાઈ વાહ. કેમ આ બાજુ? અરે એકલવાયું જીવન મારાથી જીવાતું નથી અને કેટલાક દી આમનો વાંઢો રેખડા રાખીશ ગામ આખામાં. હવે મારું ક્યાંક સંડલો ગોઠવે તો સારી વાત કહેવાય, ક્યાંક નક્કી કરે તો સારું કહેવાય. તો તું એ વાંઢો છે, હું એ વાંઢો છે, બીજો મોટો ભાઈ છે એ વાંઢો છે. અલ્યા ભલામણા તમે બે વાંઢા છો તો મારા ઘરમાં ક્યાં બાયડી છે? આપણે ત્રણે વાંઢા સેવી તો કાંઈક કરો. કેટલાક દી આમનો વાહે કોઈ નીલ પૈણાવા વાળા નહીં રહીએ વારસાગતમાં આપણા કુટુંબમાં. જ્યાં જાઉં છું ને મોટા ભાઈ, અહીંયા હામા વાળા એક જ કહે છે કે તમે ત્રણે વાંઢા. તો વાંઢાની વણજાર કહેવાય ને કે અમારા ગામની અંદર અમારું મોટું કુટુંબ નામ એવડું ત્રણેય વાંઢા. તો વાંઢા જશું આપણે તો હવે. અલ્યા શાંતિ રાખ, ઉપરવાળા માથે વિશ્વાસ રાખો. ત્રણના ઘરે બાયડ્યું અને છોકરાની લાઈન થઈ જવાની છે. પણ હવે તો માથે ધોરાવવા માંડ્યા, કેદી કરીશ. હવે હને આપણો ઓલો શેઢા પાડોશી નો રહ્યો, એને એક ઠેકાણું મને કીધું હે. ઓલા બાપભાઈ? હા બાપભાઈ રહ્યા ને, એને એવું કીધું હે કે આ હામા કાંઠે ગામ છે ને, ઓલું શું કઈ ગામનું નામ કઈ કીધું, ભૂલાઈ ગયું હાલતા હાલતા. અહીંયા તમે જાવ ને, અહીંયા મારું નામ દઈજો. ઉકેડા દહેડા તો મને ફોન આવ્યો તો બાપભાઈ નો આવ્યો તો ને. અહીંયા જાવી, અહીંયા કણે એક બાઈ છે. હવે ઈ બાઈ રહીને ઈ ત્રણમાંથી આપણને કોને પસંદ કરે એની. જો ખરેખર બાપભાઈ ગોઠવી દેતા હોય તો આ ખેતર બાપભાઈ ના નામનું કરી દઈશ. આમાં એવું છે, જો હું હમણાં જાઉં તો મને ગમાડ લે, પણ હું એવો બધો માણા નથી કે મારા ત્રણે છે ને, આપણે ત્રણે એમાં જેને જે ઈ ગમે ને એની. તો મોટા ભાઈ મારો જ કરાવી દેજો ને તમે. તાર એમ કે ને કે મને આ ગમે છે મૂર્તિઓ, તો તારી વહુ. અને મોટા ભાઈ નું કે મોટા ભાઈ, મોટા ભાઈ બેઠા હે ને. નાના જો ખરેખર બાપભાઈ મારું ફિટ કરાવી દે ચોખ્ઠું, એટલે ખેતર ભલે દેવું પડે બાપભાઈ ને, પણ મારું ચોખ્ઠું ફિટ કરાવવું છે. હાલો ધર્મના કામમાં ઢીલ રાખો માં, અને હને વેલા છતાં ના જાવી. હે ભગવાન મારું ગોઠવજે. મારું તો તમે કરાવી દેજો. એટલે અહીંયા મારા બાપનું નથી હાલતું, ઈ બાઈને જે ગમી ને ઈ એનો. પણ તમારા કરતા હું નાનો હું. પણ નાનો હોય તો ઈ જોઈ લે છે કે તું નાનો છો, મોટા ભાઈ મોટા છે. હવે તમે બે મારા કરતા નાના હો ને ગામ સમાજ વાતું કરશે કે મોટો રહી ગયો ને વાહેના પૈણી ગયા પછી મારું બંધાય કોઈ દી, એને એમ થાય કે મારામાં કાંઈક ખોટ ખાપણ લાગે છે, એટલે પેલા મારું કરવું પડે. લાવો મોટા ભાઈ ચાવી લાવો. એટલે મારે હકાલવાની છે પણ ગાડી. તારા બાપ જેવડા એમે સેવી એમે નો આક્યું તું ક્યાંથી? નાના ભાઈ તો હકાલા દેવી પડે ને તમારે. પેલા મારું કરવાનું છે. તું બંધ થાને, હું મોટો હો ઘરમાં તો મારે હાંકવાનું હોય. આગો જા, મારે હાંકવું, હું હાંકી લઈશ. એટલે મોટા ભાઈ મને ગાડી કેમ નો હકાલા દીધી? મોટો હું હો, પેલા મારું ગોઠવાય એટલે હોંડાય. હા સાબી નણંદ ભોજે કોણ જાણે અંદર શું કરે છે ને એ જ ખબર નથી પડતી. જલપા બાયણાય હું નણંદ ભોજે અંદર ને અંદર વાતું જ કર્યા કરો હો ક્યારે. નણંદ ભોજે ને લે કેમ વાતું ન કરાય? હવે હું તને શું કહું, હા મારામાં ફોન આવ્યો હતો, આપણે આ બેન રહ્યા ને હા એને જોવા આવે છે. ક્યારે આવે છે? હવે એ કહે છે અમે રસ્તામાં પૂગ્યા છે બરોબર છે, અને આવે ને એટલે જો સારું હોય ને એટલે આપણે દય જ દેવી છે બરોબર. બા બાપુજી કોઈ નથી, આપણે હવે કેટલાક દી હાંસવી બરોબર. આપણને ભલે જો કાંઈ નડતી તો નથી બરોબર છે, બેન છે તે આપણી ઘરે જ આવે, પણ આપણે દીકરી ઘરે બારે હારી, એટલે એને સમજાવી દઈએ તું જોવા આવે છે. પાછા એક નહીં 3 જણા આવે છે. હા જે ગમે ને એની હારે ને. પણ એકી સાથે 3 આવે છે તો પછી અમે ત્રણે ને હારે બોલાવી લીધા, કીધું આવો. અને એ કોઈ બીજું નથી, ત્રણેય ભાઈ હગા જ છે. તો એમ કરો ને બેન ને બોલાવા જોઈએ ને. હવે બોલાવીને વાત તો કરવી જ પડે ને, એ તારે કરવાની હોય મારે ન કરવાની. તું વાત કરી લેતા, હું બાયણે જાઉં બરોબર છે. આવે ને તને હાથ પાડવું લાવજી. હા કાંઈ વાંધો નહીં. હો પાયલ દીદી એ આવી ભાભી. બેસો ને. કામ હતું ભાભી? કઈ
કામ હતું એટલે તો બોલાવું છું તમને. હું શું કહું છું, તમારા ભાઈ હમણાં મને કીધું છે કે તમને જોવા આવે છે, અને એ પણ 3 જણા આવે છે જોવા. 3 જણા? હા, 3 છોકરો જોવા આવે છે. જેને પસંદ આવી ગયું, તમને જે ગમી ગયા એની સાથે આપણે પાકું કરી દેવાનું. એક હારે 3 છોકરા? હા, એક યાર. કઈ વાંધો નહીં ભાભી. હજી દીદી, આમ તો વાર છે જ મહેમાનને આવવાની, પણ તમે આમ તો તૈયાર જ છો ને? હું તો આમે 8 પોર તૈયાર જ હોય. એમ કરજો ને, આ થોડુંક માથું છે એટલે છૂટા કરી નાખજો. ઘરમાં તૈયાર થઈ જાવ. હા, ઘરમાં તૈયાર થઈ જાજો. હા, વાળ થોડાક છૂટા કરી નાખજો ને છેડો થોડો ખરખું કરી નાખજો, અને પાવડર લગાવી લેજો થોડો. ઓકે. હા, આનું નક્કી થઈ જાય ને તો મારે શાંતિ હવે. હા, મને એક તો મારા ભાભીએ એવા મસ્તીના સમાચાર દીધા ને, 40 વર્ષ થઈ ગયા, કોઈ ફરકતું નહોતું, અને એવા સમાચાર ઉપરથી પડ્યા ને હેઠા તો તન મુરતિયા, અને એમાં ન કરે નારાયણ, અને મને ત્રણ ગમી ગયા. તો ઓલા કન્ફ્યુઝ થઈ જાય સામે વાળા, બીજું બધું તો ઠીક છે, પેલા તૈયાર થઈ જાવ. મારા દીકરા ઓલા મહેમાનનો ફોન આવ્યો ને એ હજી આવતા દેખાતા નથી. બોલ, કેરું નો ફોન મારામાં આવ્યો હતો કે અમે આવી જ સવી ગયા, અડધે તો પૂગી ગયા અને હજી નથી દેખાતા. એક મહેમાન આવી જાય ને તો એક આ બેનની ચિંતા જાય. અલ્યા એ મોટભાઈ, આ તો બંગલો છે હો. હા વાહ ભાઈ વાહ, વાહ બાપભાઈ નું સારું થાય. હાલો લ્યો જટ, હાલો હવે હાલો વાતું. હે મોટા ભાઈ, આ તો બંગલા વાળા હે. બંગલા વાળા હે એટલે ઘરમાં હું મોટો હો એટલે મારું જ નક્કી કરવાનું છે અહીંયા. હવે સાના માના રહ્યો, બાપભાઈ ભેગો થઈને હું આવ્યો છું. બાપભાઈ મેં વાત કરી છે એટલે લગન હું જ કરીશ. તમને બે ને હું ક્યાંક બીજે ગોત દઈશ. તમારે બે થઈ નાના ભાઈ તો વિચારવું પડે ને. મોટો ઘરમાં બાકી રહી જાય ને તું પૈણી જાય તો અમારે બેને હું હવે ટંકોરી વગાડતું રહેવું ઘરમાં? પણ તમારે બે થઈ નાના ભાઈ નું જોવું પડે. તમારે પેલા સૌથી ઘરમાં મોટો હોય, ગમ્યા હજી રીતિ રિવાજ પ્રમાણે સમાજમાં જોજો, મોટાનું પેલા થાય પછી નાનાનું થાય. હવે મોટા ભાઈ એ બધું ભૂલી જાવ, સમાજનું ને બમાજનું, એમાં તો આપણે 50 વર્ષ થઈ ગયા. હવે આ અને મને અહીંથી ને એવું ગમે છે કે આ બાયડી મારા ભાગમાં લખ્યું હોય એવું લાગે છે. તો મને એવું જ થાય છે કે હવે મારા નસીબ ખુલી ગયા અને આ જી જોવા આવ્યા એની અરે હથેવાળો મારો જ થાય છે. પેલા તો નાના ભાઈ મારે જ કરવાનું છે. તારું કાંઈ નો હાલે, તું દૂધમાં કાકરી કહેવાય એક બાજુ વ્યો જા. હાલ સંડલા આપણે બાજીને મરવા કરતા અહીંયા જે નક્કી કરી કે વિધાતાએ કોને કોના નસીબમાં ઈ બાઈને લખી છે, હમણાં થઈ જશે ચોખવટ. મારું જ થવું જોઈએ, ધીરુ ધરમસિંહ ધોકાવાળો. હા આવ્યા લે. હા એ રામ રામ. રામ રામ. રામ રામ. હા મોટા ભાઈ નાના ભાઈ બે જવા અહીંયા. અહીંયા બેહો. વાહ ભાઈ વાહ, બહુ રોડ ખરાબ તમારા ગામનો. રોડ અહીંયા વયા. ત્રણે ભાઈ લાઈનમાં, ત્રણે ભાઈ છો ને? હા ત્રણ હો. કેમ થયું? હું આવવામાં કઈ તકલીફ નથી ને? અરે રોડ બહુ ખરાબ, સુવર જેવો રસ્તો. હે પીસોટી ખાઈ ગઈ મારે તો. બાપરે, કાંઈ વાંધો નહીં. હમણાં છે ને લીંબુ શરબત પાય છે ને એટલે મેળે આવી જાય છે. બરાબર. અમારે હે ને ભાગ્યો ફોર્ચ્યુનર ગાડી છે અમારે, પણ ભાગ્યો છે ને ગામમાં ગયો દૂધ લેવા. ફોર્ચ્યુનર ગાડી હોત છે ને? હા, અને પછી અમારે એક મોટરસાયકલ પડ્યું હતું ને હોન્ડા, તો હાલતા પછી મેં કીધું હાલ ને ભાઈ હોન્ડા લઈને જઈએ. સારું કર્યું, પૂગી ગયા ને ટાણે. ત્રણે ભાઈઓ ને એક ફોર્ચ્યુનર છે. સારું, વાહ ભાઈ વાહ. ખાધે પીધે આ વાહ, પાઘડી બાગડી જમાવટ છે હો તમારો. પણ બાકી કાંઈ વાંધો નહીં, ભલે આવ્યા ધંધામાં. હમણાં તમે છે ને આપણે બોલાવી પછી જોઈ લ્યો, અને પછી ધંધામાં આપણે કરી કંકુના આશા ઘીમાં જ ઊભા છે ત્રણે. એ જલપા પેચોટી એવું લાગે તો ચોરાવતા આવડતું હોય તો આને કહીજો ચોરી દઈએ. તમારે કોઈ પેચોટી ચોળે? ના એવું અમારે કોઈ નથી કરતું. બાયું ચોળતી હોય તો કહેજો. ના ભાઈ ના, હવે એ પીસોટી હમણાં તમે જોઈશો ને, તા પીસોટી તમારી સડી જાય છે પાછી. વાહ ભાઈ વાહ. ઠેકાણ આવી જાય છે? હા, ઠેકાણ હતી નહીં. અમારે તે બાજુ ઠેકાણ આવી જાય એમ કે. તો
હારા મારું. મકાન બકાન હારા બનાયા હો પણ બનાવવા તો પડે જ ને. મહેમાન આવ્યા. એ બેહો બેહો એ ભાઈ બેહો તમે. મારી વાત સાંભળો તમે હેઠા બેહો. મને ગમે. મને બહુ ગમે હે. ઓય લા તમારા કરતા બે રૂપારો લા તમે શાંતિ રાખો. અરે ભાઈ તમે બેન થાવ, તમે કહેશો ને એ દેશ દપાડ અમારે તમને દેવું છે, પણ અમને આ કન્યા ગમે. એલા એ મારી બાયડી છે. ઓય હાલી હું નીકળ્યા છો હે તાય હું છોકરી તો હજી બાકી છે. હમણાં બોલાવું. શાંતિ રાખો ને. તો વેલા કેતા જાવ ને. નકર થાવ હાલતી ના. છોકરી છે, છોડીની ભાભી છે. ભલામણા તમે હરકા ઓળખતા તો હોય. મને તેમ કે એની દીકરી આવી એવું લાગ્યું. ડાયરેક્ટ તમે આવજા મારવા જ માંડો, જેને બાયું ભાળે ભેગી. તો આવતા પેલા જોવો જ મેળ્યો એને જ પેલા તો. મને તો એમ થઈ ગયું કે મારા ભાગ ખુલી ગયા. આવી બધી છોકરી હાકા. આ ઓમ તમારા ખાનદાનમાં ક્યાંય તમે હને બાયું જોયું ન હોય ને એવું મને લાગે છે. હા સાચી વાત. હું સાચી વાત. હવે આવડા હતા ને મારા માં મૂકીને અમને વી ગયા. કઠણાય અમારી હવે બોલાવ્યા તમને જોવા અહીંયા. આ બે ભાઈ કરતા હું નાનો છું. હા પણ ઈ તો મારો વિચારજો કઈક. હા હા તારું પેલા વિચારે છે ઉપાધિ ઘરમાં. લા ભાઈ એટલે ભાઈ એમનું મને નો મરાય. આબરૂ કાઢે છે અમારી. હા આ કવા વારી ના લાગે છે હે કેમેરામેન. મોટા ભાઈ હું શાંત સ્વભાવનો હો અને ગામમાં ઇજ્જત આબરૂદાર હો, એટલે તમે મારું જ ગોઠવજો. અને હાલો તમારું ભરતભાઈ ને નામ. હા આ બે ઘરે રહે ને નાણા મંત્રી હું છું. બધું નાણાંનું વહીવટ બધું મારી પાસે. ઈ તો અમે અભણ હઈ એટલે. સાચી વાત છે. લ્યો વાહ ભરતભાઈ વાહ. આ છોકરી અમાર. આ તો બહુ રૂપાર આવ્યો પણ. ઓહો એમાં માલીની ટૂંકી પડ્યાની પાસે તો. તમારું નામ શું છે? મારું નામ છે પાયલ. બાપલિયા રે. આ બે કરતા રૂપારો હું છું. મને તમે ગમો છો. પણ આ બેયનું તમે રહેવા દ્યો. ઘરમાં સૌથી મોટો પેલા હું હો, અને ઉપેન્દ્ર ત્રિવેદીજી આવતો ગુજરાતી ફિલ્મમાં એનો ડુપ્લિકેટ જો હું લાગુ. એટલે તમે મારું કાંઈક વિચારો. તો પછી બસ બસ બેન બસ. અરે આ તો રહેવાતું નથી હવે મારાથી. અંદર ખાનેથી એમ ઘંટીયું વાગવા માંડી તમને જોયા પછી તો. દીદી હા તમને આ ત્રણમાંથી કોણ ગમે છે? એ કહું આ એ ના 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 આ ફાઈનલ. એવું ભર્યું ના 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 સાચું કયો ને દીદી, કોણ ગમે છે? એ એક કામ કર જલપા, એને હને એક એક આયરા વાત કરી લેવા દે. એટલે હને માથાકૂટ મટે. બરોબર છે. તમે હને એક જણો વાત કરી લ્યો એટલે એક વાતનો નિર્ણય આવી જાય. તો હું મોટો ઘરમાં એટલે પેલા હું વાત કરી લઉં. કાંઈ વાંધો નહીં, મને કાંઈ વાંધો નહીં. એ ભાઈ મારે જ આવું છે. અરે હું ઘરમાં મોટો હો. પણ મને જાવ દો ને, હું નાનો તમારા કરતા હું. એમ નો હાલે, પેલા મારે જવું પડે. એટલે આ બહેન જાણે ને કે મારવો પડે, તમારા બાપ મને લાવવા દો. એલા તારે નો જવાય, હું ઘરમાં મોટો હો. એટલે મને રહેવાતું નથી હવે. મોટા ભાઈ તમારી અત્યાર લગી મેં શરમ ભરી છે, આ શરમ પડી જાય છે પછી કહેતા નહીં. ભલે તું ઘરનો નાણા મંત્રી હોય કે મોટો વડાપ્રધાન હોય, અને કાંઈ પણ બોલતો ને નકર મારી પાડી દે તને. આજ મારે જવું પડે હે. જોવું છે હા જોવું હે. મોટા ભાઈ, હા અત્યાર લગીને જિંદગીમાં મેં તમને કાંઈ હામો નથી થયો, પણ આજ આ બાઈ માટે કાં તો તમે ને કાં તો હું ને હો. તો નવો ઇતિહાસ બનાવું. ભાઈ ના માથા વાડી નાખ્યા. ભાઈ આટલું થાય. અરે તું આ મજા. હા ભાઈ સાંભળો, હા
આપણા ત્રણેય ભાઈઓ નગર અંદરો અંદર મરી જઈશું. હા પેલા મારી વાત તમે સાંભળો. તમે અહીંયા હું બાંધવા આવ્યા છો કે છોકરી જોવા આવ્યા છો? એક બાજુ યોજા ધીરું ધરમસિંહ પર હાથ ઉપાડ્યો આજ. પેલા તમે આમ બાંધી મરશો ને તો તમારો આરો નહીં આવે અને એમ કાંઈ હું મારી બેન તમને નહીં દઈ દઉં હો. ધ્યાન રાખજો. હજી મેં એક સોથાને ફોન કર્યો છે, ઈ આવવાનો છે બરાબર. અને મારી બેન જે નિર્ણય લે છે ને એની હારે જ જાય છે. હાલી હું નીકળ્યા છો હેઠીના બેહો આમ. ભલે તમે ચોથાને બોલાવો કે ભરતભાઈ પાંચમાને બોલાવો, પણ આ ઉપેન્દ્ર ત્રિવેદી જ લઈ જાય છે તમારી બેનને. પણ બેહો, ઈ મારી બેન નિર્ણય લે છે. અમારા નિર્ણય નાના ભાઈનું કરજો, નાના ભાઈનું. એટલે હા ભાઈ હા. દાંતેડું કાઢું કેતા હોય તો. એટલે ભાઈ ઈ તમારી ઘીરે જઈને કાઢજો. અહીંયા નથી કાઢવા લાગે. અહીંયા કોક તલવારું નીકળશે. આવો આવો. રામ રામ. જો આવી ગયા. હા કોણ આવ્યું? અરે અમે સોથા ને આયા સમજી લ્યો. દીકરી છે ભાઈ, માંગા તો આવે. તમે શું લેવા બોલાવ્યા અમને? લે અમે હું લેવા બોલાવ્યા? તમને હું લેવા બોલાવ્યા? તમે ત્રણ તો ભાઈ તો હતા અમે અહીંયા. તમારા ત્રણ ભાઈઓનામાં મીઠું જ નથી લાગતું. મને એમ છે સાનો મુનિ. સાહેબ ભરતભાઈ હવે બીજું થવા દો ને. હવે તમે કયો એમ અમારે કરવું છે. જલપા તું બેન પાસે નિર્ણય લેવરાય બરોબર છે. બેન ને જે મૂર્તિઓ ચાર માંથી ગમતો હોય ને બરોબર છે એને છે ને ઈ હાર પહેરાવી દે. ઈ નિર્ણય લે. દીદી હા તમને આ 3 માંથી કોઈ ગમે છે કે આ ચોથું આવ્યું એ ગમે છે? ભાભી, હા મને જે મૂર્તિઓ ગમશે ને હા એના ડોકમાં વરમાળા પહેરાવીશ. હા તો પહેરાવી દે ને જલ્દી. પાકું ને ભાઈ? હા ભાભી છે ફરક. આલે 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 દે દે તું જલ્દી. આલે આ નિકાલ પતે એક. ચારે ને ઊભા તો કરો. હાલો 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 ઉભા થાવ. આમ સરસ લાગુ છું ને? અરે બ્યુટીફુલ લાગે છે. આમ જો જે હારું તમે પણ સીધા તો ઊભા રહ્યો. જા આ લખવા વાળા તું નથી રહેવાતું, સીધું ઊભું નથી રહેવાતું. પણ તમે આઘા તો ઊભા રહ્યો. અહીંયા તો ઉભા રહ્યો. એને યોગ લાગશે ને એને હાર પહેરાવશે. જાવ ને ફરક. પેલા એક હા ક્યાંથી ને આવી પડ્યા આ ખહુ ને. જલ્દી કરો ને. રા બેને વાર લગાડે છે ને ભાઈ કરી હવે. દીદી જલ્દી કરો. હા આવજો, બાય બાય. જય મહાદેવ દર્શક મિત્રો, હું છું જલપા ઉમરાણી. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. જય માતાજી મિત્રો. ચણ હતી અમારા 3 ભાઈઓની અંદર, પણ ચોથો આવીને ખાટી ગયો. હું છું મહારાજ. જય માતાજી મિત્રો, હું છું આપનો સંજય ભોજીવિયા. જય માતાજી મિત્રો, પરસોત્તમ અર્જુનભાઈ વઢિયારા. જય માતાજી મિત્રો, જોયું ને તમે, ત્રીજામાં ચોથો ભરી ગયો. હું છું પાયલ પટેલ. જો તમને અમારો કોમેડી વિડીયો ગમે તો મારી લકી ડિજિટલ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ